હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો આજે અમારે શનિવારની રજા છે. અઠવાડિયામાં 2 રજા આવે અમારે, શનિ ને રવિ. તો આજે રજા છે તો દક્ષા જો મકાઈ બાફા બેહી ગઈ છે. ક્યાંથી લાવી તું મકાઈ અત્યારે? માર્કેટમાંથી. ચોમાસાની મકાઈ ખાવાની મજા આવે. દેશી છે કે અમેરિકન? ના દેશી હતી ને એટલે જ લાવી, નકર ન લાવું. અહીંયા તો બાફીને જ ખાવી પડે. હમણાં આપણે ગામડે હોય તો ચૂલામાં શેકીને ખાવાની મજા આવે. શેકેલી ભાઠામાં શેકેલી ખાવાની મજા આવે. અહીંયા ક્યાં લાકડા લેવા જવા? કાં અહીંયા બાફી જ પડે. તો હાલો તમે બધા પણ હમણાં મકાઈ બફાઈ જાય એટલે આવો ખાવા. હા, દેવાંશી જો ઈ કે મારું દેખાડો, એને કયો આ જોવો નકરો ફોન જોવે. તો એનું કહી દઉં તમને. લ્યો કહી દીધું બસ. આ શેકેલી હું કામ ખાશો હવે? ગેસ ઉપર શેકી હતી. ઈ થોડી સારી લાગે ગેસ ઉપર શેકેલી. મીઠી નથી લાગતી કઈ. ઈ એકલા ખાય હો, પાછા અમને કે નહીં હાલ્યો ખાવે. ભલા ખાઈતી શેકેલી. પેટમાં દુખે ને તો ખબર પડી છે. હા મારે હવે નથી ખાવી. હવે હું મેં કીધું પૈકી લ્યો. 2 અડધો ખાઈ જાય. ના એ તો પેટમાં દુખે ને પછી ખબર પડી છે. હા ખાવ હવે તો તમારે જ લાવી દેવી પડશે દવા. મારે કાંઈ દવા નથી લાવી દેવી ને કાંઈ નહીં. ખા. ગાલ પસોલા થાય એમ કેવાય કે પેટમાં દુખે ત્યારે ખબર પડશે. ઈ પેટમાં દુખે એકલા ખાય એટલે. કાં સાચું ને મારું? આ જો જમવાની તૈયારી કરવા મળી. શું બનાવે છે આજ? ભાજી છે ને? ભાજી પાવભાજી. પાવભાજીની તૈયારી કરવાની. પાવભાજીમાં ફુલાવર. એટલે મકાઈ બાફી દે એનું શું થયું? મકાઈ એને બાફી દે શું કીધું? ચાલુ રાખજો વેટ. એને મકાઈ બાફી દી જો. સરપ્રાઈઝ. સરખી બફાણી એવું છે? ના બફાયેલી રેડી જ છે. તો ખાધી કે પેટમાં દુખે એવી છે, ન ખાધી જોઈએ એને. આ દેશી છે એટલે હરખી બફાણી નહીં. અમેરિકન તમે એવું બનાવી દેવી ને તો ખાય જ નહીં. તમે બધા એમ કહો કે હિતેશને કઈક ખવડાવો, પાતળા છે એમ, પણ એને ખાવું જ નથી. ભાવે એવું ખાવાનું હોય. અમે મરચું રોટલો ખાઈ લઈએ ને તોય જાડા પાડા સેવી જો. હા જાડી પાડી. આને ગમે એટલું સારું બનાવી દે ને તો ખાય જ નહીં. ભાવે એવું પરાઈને મોઢા ટોહા મારીને ખવડાવીને તો ખાય. હારો ભાજી બનાવે, ભાજી ખાવી માકડા જેવા પાડા જેવી. હાલો, મેં તો ભાજી બનાવવા માટે બધું શાકભાજી તૈયાર કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હાલો હું તો મેકી દઉં છું બાફવા આવે. ભાજી બનાવી નાખ તું. હા લઈ આવું પાવ. પાવ લાવવાના છે. પાવ ભાજી એટલે પાવ જ મજા આવે ને. પાવ લઈ આવજો, નકર તો અમારે રોટલી આવે. રોટલી નહીં પાવ. તો પાવ લઈ આવજો. હાલો બધા. આ બાટલો ખાલી ખાઈ એમ છે. બાટલો ભલે ખાલી છે, બીજો લઈ આવજો તાત્કાલિક. નકર આ બાટલો ખાલી થઈ જાય ને તો ભાજી પડી રહે. લઈ આવજો બીજી. બાટલાનું કઈ નક્કી હાલો હાલો ફટાફટ બનાય ભાઈ. હાલો બનાવી નાખો. હા મેકી દેવી જો. ચાલો 2 સીટી પૂરું. મેં તો ભાજી બાફી નાખી અને મસાલા બધા ક્રશ કરી નાખ્યા. અને હિતેશ તો ક્યારના દેવાંશીની હારે છે ને નખરા કરે. મહેનત કાંઈ નહીં કરાવે અને ભાજી સટ કરી જાય બધી. અમારે શું કામ હોય બીજું? તૈયાર ખાવાનું જ હોય ને. દર વખતે મહેનત કરાવવાની હોય કઈ? જો દેવાંશી શું કે જો મહેનત કરાવવાની હોય આપણે. ઈ તો હા પાડે. ઈ કે મહેનત કરાવવી પડે. તું સાની માની હવે ભાજીને કામ પતાય.
મને લાગી ભૂખ. મદદ કરાવો તો જલ્દી બનાવો. હું કાંઈ મદદ નહીં કરાવું. તો આપણે રસોઈ બનાવવામાં 10 વાગી જાય. 10 ક્યાંથી વાગતા? 10 વાગતા તો અમે સુઈ જઈએ. હા દેવાંશી કે જો સુઈ જાવી ને આપણે 10 વાગે. કોણ કોણ ઘુમાડે છે? તમાર ભૂત? ફોન ઘુમાડવો પડે ક્યારે. તો એ ફોન ઘુમાડવા કોણ આવે? તમાર ભૂત આવે કઈ? દેવાંશી ભૂત કોણ છે? મમ્મી. હા બસ ઈ કે જો મમ્મી ભૂત છે ભૂત. બને હેલાવ ફટાફટ. હા હારું હાલો. જો આ દક્ષા હવે બનાવવા માંડી છે ભાજી, એકદમ ટેસ્ટફુલ. જો મસાલાનો બધો વઘાર. મને લાગી છે આજ ભૂખ એટલે બનાવજે હારી હો. પછી એકદમ ટેસ્ટી. જલ્દી નહીં બને. અત્યારે ભૂખ બહુ લાગી હોય ને તો આમ ફાબા મળ્યા જાવ, મોઢું ખુલ્લું રાખજો. તો આ બામ નથી જાવું. આ જો એને ભાજી બાફેલી બધો બકાલો મસ્ત બફાઈ ગઈ છે. રોટલી ઘી વાળી તૈયાર કરી નાખી. જો ત્યાં તમારી નથી, ઘી વાળી મારી જ છે. તમે આ કોઈ તમારી છે. એ બળી ગયેલી તાર ભાગમાં આવશે, તું ખાજી. આ તમારી. હું ઘી વાળી ખાઉં છું. મસ્ત સુગંધ આવે હો, મસાલો બધો વગાડ્યો. હાલ ફટાફટ બનાવ્યા. જો આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને બહુ ભૂખ લાગી હતી ને? લાગી તો હોય ને. કેવી બની જઈ? મસ્ત સુપર બધા ખરી. હા ટેસ્ટી સુગંધ સારી આવે છે હો. ભાજી બની ગઈ મસ્ત. ટેસ્ટી બનાવી નાખીશ. હાલો જલ્દી આવે જમવા બેસી જાય. તો જો હવે આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. મને લાગી હતી બહુ ભૂખ એટલે અમે બધા બેસી ગયા છીએ જમવા. હાલો તમે બધાએ પણ ગરમા ગરમ ભાજી અને ઘી વાળી રોટલી છે તો હાલો જમવા બધાએ. તો આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરવી છે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો જય માતાજી, જય રામાપીર. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય.